માધવ વિદ્યા સંકુલમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. આપણે શીખીએ ધોરણ 10 ગણિત વર્તુળ પ્રકરણના દાખલા સ્વાધ્યાય 10.1 પ્રશ્ન 1. પહેલો પ્રશ્ન, વર્તુળને કેટલા સ્પર્શક હોય છે? તો આપણે એમાં જોઈએ વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય છે, કારણ કે વર્તુળ એક સમતલીય આકૃતિ છે ને એક ચોક્કસ બિંદુથી અચળ અંતરે એટલે ત્રિજ્યા જેટલા અંતરે આવેલા બિંદુઓનો સમૂહ છે અને વર્તુળના દરેક બિંદુમાંથી વર્તુળને એક સ્પર્શક હોય છે, જેથી વર્તુળને અસંખ્ય સ્પર્શક થાય. આકૃતિમાં સમજીએ કે વર્તુળ છે, એના પર અસંખ્ય બિંદુ આવેલા છે. આ રીતના દરેક બિંદુમાંથી આપણે સ્પર્શક દોરી શકીએ. એક સ્પર્શક, બીજો, ત્રીજો, ચોથો, એમ વર્તુળ પર અસંખ્ય બિંદુ હોવાથી અસંખ્ય સ્પર્શક મળે. પ્રશ્ન નંબર 2 શીખીએ. ખાલી જગ્યા પૂરો. એમાં પહેલો પ્રશ્ન, સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે. આ એક ખાલી જગ્યા છે. અહીંયા જવાબ આવે છે 1 અને માત્ર 1 જ, જે આપણે આકૃતિ દ્વારા સમજીએ. આ વર્તુળની એક આકૃતિ બનાવી, અહીંયા આપણે સ્પર્શક બનાવીએ. તો સ્પર્શક એ વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં સ્પર્શે. આનો એક અને માત્ર એક જ નો સમાનાર્થી થાય અનન્ય. જો ખાલી જગ્યામાં તમે અનન્ય શબ્દ લખો તો પણ સાચું પડે. પ્રશ્ન નંબર બીજો, વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહે છે, અને જવાબ આવે છેદિકા. શીખીએ આકૃતિ જોઈને. આ વર્તુળ બનાવ્યું અને વર્તુળ પરના બે બિંદુઓ છે. એક રેખા બનાવીએ જે વર્તુળને બે બિંદુમાંથી છેદે છે. તો આ જે રેખા બની છે એને શું કહેવાય? છેદિકા કહે છે. છેદિકાની વ્યાખ્યા પરથી ત્રીજો જોઈએ. વર્તુળની છેદિકાને સમાંતર હોય તેવા વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શકો હોય. આપણે આ સમજી લઈએ આ શું કહેવા માંગે છે. આકૃતિ દોરીને આપણે સમજીએ આને. આ એક આપણે આ વર્તુળની આકૃતિ બનાવી અને આની અંદર એક વચ્ચે આપણે છેદિકા બનાવીએ. આ છેદિકા બનાવી. હવે આને સમાંતર હોય તેવા કેટલા સ્પર્શકો દોરી શકાય? અહીંયા સ્પર્શક મળે એક ને એક ઉપર મળે. આમ આ છેદિકાને સમાંતર હોય તેવા બે સ્પર્શકો મળે. આ પહેલો, આ બીજો. ચોથો પ્રશ્ન જોઈએ. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહે છે. એટલે ખાલી જગ્યા છે અહીંયા શું કહે છે? જે આકૃતિમાં સમજીએ કે આ એક વર્તુળ છે અને એક સ્પર્શક દોરીએ આપણે. આ સ્પર્શક દોર્યો તો વર્તુળ સ્પર્શકનો જે બિંદુ મળે છે એને કહેવાય છે સ્પર્શ બિંદુ. પ્રશ્ન નંબર 3 જોઈએ. પાંચ સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ સ્પર્શક PQ કેન્દ્ર Qમાંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. Q બિંદુએ છેદે છે. OQ બરાબર OQ બરાબર 12 સેમી હોય તો PQ ની લંબાઈ શોધો. અહીંયા આકૃતિમાં જુઓ
5 સેમી ત્રિજ્યાવાળા, તો આ વર્તુળની ત્રિજ્યા છે 5 સેમી અને વર્તુળ પરનો બિંદુ પી છે, આ પી બિંદુ, અને એક કેન્દ્ર ઓમાંથી પસાર થતી રેખા, આ એક રેખા છે, કેન્દ્ર ઓમાંથી પસાર થતી એક રેખા પી ક્યુમાં છેદે છે. આ રેખા આગળ જતા ક્યુમાં છેદે છે અહીંયા, ના સ્પર્શક છે પી ક્યુ, અને ઓ ક્યુ 12 સેમી આપેલો છે આપણને, ત્રિજ્યા 5 સેમી છે. આ પી ક્યુ આપણે શોધવાનો છે. તો આપણે જાણીએ છીએ પાયથાગોરસના નિયમ પરથી કે ત્રિકોણ ઓ પી ક્યુ એટલે ઓ પી ક્યુ, આ જે ત્રિકોણ છે માં ખૂણો પી કાટખૂણો છે, માટે પાયથાગોરસના નિયમ પરથી પી ક્યુનો વર્ગ પી ક્યુનો વર્ગ વત્તા ઓપીનો વર્ગ બરાબર ઓ ક્યુનો વર્ગ થાય. તેથી ઓ ક્યુનો વર્ગનું સૂત્ર બનાવ્યું છે એ આ રે, ઓ ક્યુનો વર્ગ બરાબર પી ક્યુનો વર્ગ વત્તા ઓપીનો વર્ગ, માટે 12નો વર્ગ બરાબર પી ક્યુનો વર્ગ બરાબર 5નો વર્ગ. માટે 144, આ 5નો વર્ગ છે 25 થાય, જેને ડાબે બાજુ લઈએ તો માઇનસ થઈ ગયો, અને આ પી ક્યુનો વર્ગ 144માંથી 25 બાદ કરતાં 119 આવે, અને પી ક્યુના વર્ગમાંથી વર્ગ કાઢી નાખીએ તો સામે આવે વર્ગમૂળ, માટે વર્ગમૂળમાં 119 એ પી ક્યુની લંબાઈ મળે. હવે શીખીએ આપણે પ્રશ્ન નંબર 3. હવે શીખીએ આપણે સ્વાધ્યાય 10.2 પ્રશ્ન 1. પ્રશ્ન 1 થી 3માં સાચો વિકલ્પ પસંદ કરો અને તે માટે કારણ આપવાનું છે. એમાં પ્રશ્ન પહેલો છે, બિંદુ ક્યુમાંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. આપણે ધારી લઈએ કે વર્તુળનું કેન્દ્ર પી છે. પહેલો મુદ્દો, વર્તુળનું કેન્દ્ર પી છે તથા ક્યુમાંથી, એટલે આ રહ્યો ક્યુમાંથી દોરેલ સ્પર્શકનું સ્પર્શ બિંદુ ટી છે. ક્યુમાંથી દોરેલ સ્પર્શ બિંદુ ટી છે. આથી પીટી એ સ્પર્શ બિંદુમાંથી દોરેલ ત્રિજ્યા થાય. તેથી પીટી એ સ્પર્શ બિંદુમાંથી દોરેલ ત્રિજ્યા થાય. પીક્યુ બરાબર 25 સેમી છે અને ક્યુટી બરાબર 24 સેમી છે.
તો આમાં બી આપણે આ જે ત્રિકોણ છે પીટી ક્યુ આકૃતિમાં જુઓ પીટી ક્યુ ત્રિકોણ છે, એમાં પાયથાગોરસનો નિયમનો ઉપયોગ કરીએ. પાયથાગોરસનો નિયમમાં પીટીનો વર્ગ વત્તા ટીક્યુનો વર્ગ બરાબર પીક્યુનો વર્ગ થાય. આ નિયમ પરથી આપણે પીટી શોધવાનું છે. પીટી ને સૂત્રનો કરતા બનાવવો છે આપણે માટે પીક્યુનો વર્ગ માઇનસ ટીક્યુનો વર્ગ થાય. આમ ડાયરેક્ટ લખ્યું છે અહીંયા પીટી બરાબર વર્ગમૂળમાં પીક્યુનો વર્ગ માઇનસ પીટીનો વર્ગ ટીક્યુનો વર્ગ માટે 25નો વર્ગ માઇનસ 24નો વર્ગ આકૃતિ પરથી માટે એનો વર્ગ આવે 25નો વર્ગ 625 અને 24નો વર્ગ 576 અને બાદબાકી કરીશું તો 49 ને 49નો વર્ગમૂળ આવશે 7. આમ વર્તુળની ત્રિજ્યા આપણને પીટી 7 મળશે. હવે બીજો પ્રશ્ન જોઈએ. આપેલ આકૃતિમાં જો ટીપી અને ટીક્યુ એ ઓ કેન્દ્રવાળા વર્તુળના ખૂણો પીઓક્યુ 110 બને એવા સ્પર્શકો છે તો ખૂણો પીટીક્યુ બરાબર ખાલી જગ્યા. અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ આપણે કે જે આકૃતિ જે છે આપણી જોડે એ આકૃતિમાં તમે ધ્યાનથી જુઓ તમને બે સ્પર્શકો ટીમાંથી દોરેલા છે પીટી અને ટીક્યુ અને બે ત્રિજ્યા ઓપી અને ઓક્યુ. બે ત્રિજ્યા વચ્ચેનો ખૂણો ઓપી અને ઓક્યુનો 110 આપેલો છે. હવે તમે આકૃતિમાં જોઈ શકો છો કે એક ચતુષ્કોણ આપેલો છે POQT. આ એક ચતુષ્કોણ છે આપણી જોડે. આ એક ચતુષ્કોણ છે POQT અને ચતુષ્કોણના ચારે ખૂણાઓનો સરવાળો 360 થાય. ખૂણો P વત્તા ખૂણો O વત્તા ખૂણો Q વત્તા ખૂણો T એનો ઉપયોગ કરીને લાવીશું જવાબમાં 360 એટલે 90 110 90 ને ખૂણો T 360. આનું સાદુરૂપ આપતા આપણને ખૂણો PTQ બરાબર 70 થાય છે. પ્રશ્ન નંબર 3. જો ઓ કેન્દ્રવાળા વર્તુળને બિંદુ પીમાંથી દોરેલા સ્પર્શકો પીએ અને પીબી વચ્ચે 80નો ખૂણો રચાતો હોય તો ખૂણો POA બરાબર ખાલી જગ્યા થાય. હવે આપણે આકૃતિમાં સમજીએ પી અને પીબી વચ્ચેનો ખૂણો. તો આકૃતિમાં આવું આપેલું છે આપણને PA અને PB વચ્ચેનો ખૂણો 80 છે. 80 છે. હવે આમાં બી આપણે તમે જોઈ શકો છો એક ચતુષ્કોણ રચાય છે. આ એક ચતુષ્કોણ છે AOBPA. આ ચતુષ્કોણ બન્યો છે ને એના ચારે ચાર ખૂણાનો સરવાળો 360 થાય છે. અહીંયા જુઓ આકૃતિમાંથી આપણે અહીંયા આવી જઈએ
કે ખૂણો એપીબી 80 છે. આ રહ્યો અહીંયા ખૂણો એપીબી 80 છે. અને આ ચતુષ્કોણ ઓએપીબી એક ચતુષ્કોણ છે. એમાં ચારે ચાર ખૂણાનો સરવાળો 360 થાય છે. તો ખૂણો કયો કયો છે આમાં આપણી જોડે? તો પહેલો ખૂણો આવે છે એઓબી એટલે આ ખૂણો આવે એઓબી વત્તા ઓએપી આ બીજો ખૂણો, ત્રીજો ખૂણો એપીબી, ચોથો ખૂણો પીબીઓ બરાબર 360. હવે આ આવશે એઓબી વત્તા 90, 80 અને 90 કેમ આવ્યો? તો આપણે જાણીએ છીએ સ્પર્શક, આજે વર્તુળ બનાવીએ અને એનો સ્પર્શક બનાવીએ આપણે, તે સ્પર્શક ત્રિજ્યા સાથે 90 ખૂણો બનાવે છે. હવે આનું આપણે આગળ સાદુરૂપ આપીશું તો આ બધાનો સરવાળો થાય છે 260. 260 જમણે બાજુ જાય તો બાદબાકી થાય એટલે 100 આવી જાય. તો આપણને જે ખૂણો મળ્યો એઓબી એ 100 મળે છે. પણ ઓપી એ એઓબીનો દ્વિભાજક છે, માટે પીઓએ આનું માપ એ એઓબીના માપથી અડધું થાય એટલે 100/2 એટલે આપણને મળશે 50. આમ આપણો જવાબ આવશે 50. પ્રશ્ન નંબર 6. સમજવાનો પ્રયત્ન કરીએ કે વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતર આવેલ બિંદુ, આ વર્તુળનું કેન્દ્રથી 5 સેમી અંતર આવેલ બિંદુ એ છે. અને એથી દોરેલો સ્પર્શક છે એબી ની લંબાઈ 4 સેમી છે. તો આકૃતિમાંથી આપણે હવે સમજીએ આગળ કે આ એપી કેન્દ્રવાળા વર્તુળનો સ્પર્શક છે. આ સ્પર્શક છે. બિંદુ બી સ્પર્શ બિંદુ છે. પી એ આપણી જોડે 5 સેમી છે. એબી 4 સેમી છે. આ ત્રિકોણ પીબીએ આ જે ત્રિકોણ છે એમાં ખૂણો બી કાટખૂણો છે. માટે પાયથાગોરસના નિયમ પરથી પીબી બરાબર, આજે આપણે શોધવાનું છે, પીબી બરાબર પીએનો વર્ગ માઇનસ એબીનો વર્ગનો વર્ગમૂળ, એટલે 5નો વર્ગ માઇનસ 4નો વર્ગનો વર્ગમૂળ, એટલે 25 - 16નો વર્ગમૂળ એટલે 9, 9નો વર્ગમૂળ એટલે 3. આમ પીબી વર્તુળની ત્રિજ્યા આપણને 3 સેમી મળે. હવે શીખીએ 7મો દાખલો. બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યાઓ 5 સેમી અને 3 સેમી છે. અહીંયા જોઈ આકૃતિમાં બે વર્તુળ આપેલો છે. એક આ વર્તુળ નાનો છે જેની ત્રિજ્યા 3 સેમી છે, અને એક મોટો વર્તુળ છે એની ત્રિજ્યા 5 સેમી છે. હવે એમાં લખ્યું મોટા વર્તુળની જીવા, એટલે આ જે વર્તુળ મોટો દેખાય છે એની જીવા આ રહી એબી, આ એની જીવા છે એબી. મોટા વર્તુળની જીવા એ નાના વર્તુળને સ્પર્શે છે. તો આ જીવાની આપણે લંબાઈ શોધવાની છે. આની ગણતરી આપણે આ રીતે કરીશું કે પી કેન્દ્રવાળા બે સમકેન્દ્રીય વર્તુળો, આ પી કેન્દ્રવાળો
બે સમકેન્દ્રીય વર્તુળ, બંને વર્તુળનું કેન્દ્ર સરખું છે અને પી છે. કેન્દ્રીય વર્તુળ C1 અને C2માં C1ની ત્રિજ્યા, એટલે મોટો વર્તુળ જે દેખાય એ C1ની ત્રિજ્યા 5 સેમી અને C2ની ત્રિજ્યા એટલે અંદરનો જે વર્તુળ છે એની ત્રિજ્યા 3 સેમી છે. C1ની જીવા એટલે મોટા વર્તુળની જીવા AB છે એ C2ને M બિંદુમાં સ્પર્શે છે, એટલે નાના વર્તુળને બિંદુ Mમાં સ્પર્શે છે. આથી PA બરાબર 5 સેમી, આ 5 સેમી થશે અને PM એ 3 સેમી થાય. હવે PM એ 90 છે, PMA આ જે ખૂણો દેખાય છે PMA એ 90 અંશનો ખૂણો છે. PMA 90 છે અને જે AB છે આ AB એ AM ના ડબલ છે. AM છે એના જે મૂલ્ય મળે એનો ડબલ કરો, 2 વડે ગુણો નાખીએ તો AB આપણને મળે. હવે આમાં પાયથાગોરસનો નિયમ લગાવીએ આપણે તો AM બરાબર શું મળશે આપણને, તો વર્ગમૂળમાં PA નો વર્ગ માઇનસ PM નો વર્ગ જે લખેલું છે અહીંયા, માટે 5નો વર્ગ માઇનસ 3નો વર્ગ વર્ગમૂળમાં 25 માઇનસ 9 એટલે 16, 16નો વર્ગમૂળ 4. આપણને જે મળ્યો AM મળ્યો છે, આપણને જે મળ્યો એ AM છે. હવે AB શોધવું છે આપણે તો AM ના ડબલ કરવાના એટલે 2 ગુણ્યા 4 એટલે 8 સેમી. આમ જીવાની લંબાઈ 8 સેમી મળે. હવે પ્રશ્ન શીખીએ 12મો પ્રશ્ન. પ્રશ્ન 12. ત્રિકોણ ABC એ 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને પરિગત છે. આનો મતલબ શું થાય કે એક ત્રિકોણ છે ABC, એની અંદર એક વર્તુળ આવેલું છે. આ વર્તુળ ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શે છે અને જે વર્તુળની ત્રિજ્યા છે એ 4 સેમી છે. આમાં BD અને DC, BD અને DC એ BCનું D આગળ એટલે બિંદુ D આગળ અનુક્રમે 8 સેમી અને 6 સેમી એટલે 6 સેમી ને 8 સેમીમાં વિભાજન કરે છે. તો AB અને AC આ બે બાજુ આપણે શોધવાની છે. હવે આગળ વધીએ. આપણે ધારી લઈએ, ધારો કે AB અને AC એ ત્રિકોણ ABCના અંતઃવૃત્તને અનુક્રમે E અને Fમાં સ્પર્શે છે એવું ધારી લઈએ. AB અને AC એ વર્તુળને E અને Fમાં સ્પર્શે છે તેમ આપણે ધારી લઈએ. આગળ વધીએ. આ મુદ્દામાં OD બરાબર OE બરાબર OF બરાબર R બરાબર 4 સેમી, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. આ 3 OD OE અને OF એ ત્રિજ્યાઓ છે જે 4 સેમી છે. હવે થોડું આપણે આકૃતિમાં સમજી લઈશું. જે અહીંયા જેટલું લખેલું છે એ આપણે આકૃતિમાં સમજીશું. અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. OD બરાબર OE બરાબર OF બરાબર 4 સેમી અને વર્તુળની ત્રિજ્યા છે. હવે અહીંયા બીજો છે
સીડી, આ જે સીડી દેખાય છે આપણને, સીડી 6 સેમી છે, માટે CF બી 6 સેમી થાય. અને DB 8 સેમી છે, આપણને EF પણ 8 સેમી મળે. અને AF અને AE બરાબર X આપણે ધારી લઈએ, માટે આપણને AB શું મળશે? તો AF વત્તા FC. અને AB શું મળશે આપણને? AC તો AE વત્તા EB. અને આ BC શું મળશે આપણને? તો CD વત્તા DB. આમ AB થશે આખું X વત્તા 6, BC થશે 6 વત્તા 8, અને AB થશે X વત્તા 8, જે આપણે આગળ શીખીએ. હવે આપણે ત્રિકોણની પરિમિતિ શીખીએ. ત્રિકોણની પરિમિતિ, ત્રિકોણ ABCની પરિમિતિ, AB વત્તા BC વત્તા CA. અને ABના સ્થાને આપણે લખીશું AB AE વત્તા BE. BCના બદલામાં લખીશું BD વત્તા CD. અને CAના બદલામાં લખીશું CF વત્તા AF આકૃતિ પરથી. અને આકૃતિ પરથી X વત્તા 8, 8 વત્તા 6 અને 6 વત્તા X સરવાળામાં લખીશું. અહીંયા તમે જોઈ શકો છો X 2 વખત છે, એટલે 2X આવ્યો. અને 8, 6, 6, 6નો સરવાળો થાય છે 28 સેમી. આમ ત્રિકોણ ABCની આપણને જે પરિમિતિ મળી છે, એ પરિમિતિ આપણને આ મળી છે, ત્રિકોણ ABCની પરિમિતિ. હવે શીખીએ ત્રિકોણ ABCની અર્ધ પરિમિતિ શીખીએ. અર્ધ પરિમિતિની સંજ્ઞા છે S. તો અર્ધ પરિમિતિની વ્યાખ્યા પરથી આપણે જાણીએ છીએ પરિમિતિ ભાગ્યા 2. એટલે આ જે પરિમિતિ આવી છે એના ભાગ્યા 2 કરી દેવાના, તો આપણને અર્ધ પરિમિતિ મળે. તો આમાંથી પહેલાં આપણે 2 કોમન કાઢી લઈએ. આ 2X વત્તા 28માંથી 2 કોમન કાઢીએ તો કૌંસમાં રહી જશે X વત્તા 14 અને છેદમાં 2, તો 2 2 ઉડી જશે, એટલે આપણને જવાબ આવશે અર્ધ પરિમિતિ X વત્તા 14. હવે આપણે શીખીએ ત્રિકોણ ABCમાં આ જે છે ત્રિકોણ ABCમાં આ શીખવાનું છે. આપણે શીખવાનું છે સ્મોલ a કોને કહેવાય, સ્મોલ b અને સ્મોલ c કોને કહેવાય. તો ત્રિકોણની અંદર જે સ્મોલ a જે છે એ ખૂણા એની સામેની બાજુ હોય BC, એને કહેવાય. સ્મોલ b કહેવાય AC અને સ્મોલ c કહેવાય AB. જે આકૃતિ પરથી આપણે સમજી લઈશું. અરે આકૃતિમાં આપણે સમજી લઈએ સ્મોલ a કોને કહેવાય. તો આ જે ખૂણો A છે એની સામેની બાજુ BCને આપણે શું કહીએ? સ્મોલ a. ને ખૂણો B જે છે એની સામેની બાજુ થાય AC, તો સ્મોલ b આપણને મળશે AC. અને સ્મોલ c એટલે એની સામેની બાજુ થશે AB. ને આ બધાની લંબાઈ આપણે જાણીએ છીએ કેટલી છે. સ્મોલ a એટલે કેટલા થયા? 8 ને 6 14. BC કેટલા? ખૂણો B કેટલો થશે? ખૂણો B એટલે આપણી જોડે થશે આ X વત્તા 6, આ સ્મોલ b. અને સ્મોલ c કેટલો થશે આપણી જોડે? તો X વત્તા 8. અને સ્મોલ a કેટલો થશે? 6 વત્તા 8 થશે. એ માપ આપણે અહીંયા મૂકીશું. હવે આપણે હેરોનના સૂત્રની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું, જે અહીંયા આપણે સમજીએ. આપણે ધોરણ 9માં શીખેલા છે હેરોનનું સૂત્ર, કે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S, S માઇનસ A, S માઇનસ B ને S માઇનસ C. હવે S તો આપણને ખબર છે અર્ધ પરિમિતિ X વત્તા 14, અહીંયા બી Sની કિંમત X વત્તા 14, અહીંયા બી X વત્તા 14, અહીંયા બી X વત્તા 14. હવે સ્મોલ a આપણે જાણીએ છીએ 14, તો અહીંયા 14 લખી દઈશું. સ્મોલ b આપણે જાણીએ છીએ X વત્તા 6, તો અહીંયા X વત્તા 6 લખીશું. તો સૂત્રમાં માઇનસ આવે છે એટલે આપણે ચિહ્ન બદલીને લખીશું.
અને સ્મોલ સી આવશે x વત્તા 8, એટલે આપણે લખીશું -x - 8. હવે આનું સાદુરૂપ આપીએ આપણે તો આ જે પહેલો કૌંસ એમને એમ રાખીએ જે આ રહ્યો, ને આમાં 14 વિરોધી છે ઉડી જશે, એટલે ખાલી x રહી ગયો જે અહીંયા લખીશું. આમાં x વિરોધી છે તો ઉડી જશે, અને 14માંથી 6 બાદ કરીશું તો 8 આવશે. આમાં x વિરોધી છે ઉડી જશે, 14માંથી 8 બાદ કરીશું તો 6 આવશે. આ આવશે હેરોનના સૂત્રની મદદથી આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ. હજી આગળ વધીએ. આ પરિણામ 1 આવ્યું. હવે આપણે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ ફરીથી શોધવાનું છે, જે આકૃતિ પરથી આપણે સમજીશું કે આ ક્યાંથી લાયા છે. એ આકૃતિમાં જોઈએ આપણે. આની અંદર તમે ધ્યાનથી જુઓ તો આમાં ત્રિકોણ AOB દેખાય છે. આ ત્રિકોણ AOB છે. એમાં આ ભાગ છે ને એ પાયો છે અને આ વેધ છે. એ રીતે બીજો ત્રિકોણ BOC છે. એમાં આ ભાગ પાયો છે અને આ ત્રિજ્યા વેધ છે. અને ત્રીજો ત્રિકોણ AOC છે, જેમાં આ ભાગ પાયો છે AC અને આ ત્રિજ્યા એની વેધ છે. આમ 3 ત્રિકોણોના ક્ષેત્રફળનો સરવાળો કરીએ તો આપણને આખા ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને મળી રહે. એના પરથી બનાવ્યું છે, જે આપણે સમજીએ. હવે અહીં આવી જઈએ. એક દૂત્યાંશ ગુણ્યા પાયો ગુણ્યા વેધ. પછી આ ત્રિકોણ માટે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, ને આ ત્રિકોણ માટે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હવે આપણે જાણીએ છીએ કે આમાં જે વેધ જે છે, વેધ OE, OD અને OF એ 4 છે, તો આપણે 4 મૂકી દીધા. અને આનો જે સાદુરૂપ આવે છે એ આપણે જોઈ શકીએ. 4 અને 2નો ભાગાકાર કરીએ તો 2 મળે આપણને. એ રીતે આ 4 અને 2નો ભાગાકાર કરીએ તો પણ 2 મળે, અને 4 અને 2નો ભાગાકાર કરીએ તો પણ 2 મળે. તો આ જે 2 મળ્યા છે આપણને એ કોમન લઈ લીધા છે. એટલે કૌંસની અંદર શું રહી ગયું? AB વત્તા BC વત્તા CA. અને આ જે છે ત્રિકોણ ABCની પરિમિતિ છે. આમ આપણે ત્રિકોણ ABCની પરિમિતિ પરિણામ 1માં આપણે લાવેલા જ છીએ, ને આ 2 એમને એમ રાખીશું અને પરિમિતિ લખી દઈશું 2x વત્તા 28. હવે આગળ વધીએ. આમ પરિણામ 1 અને 2 પરથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ, આ હેરોનની મદદથી લાવેલું ત્રિકોણનું ક્ષેત્રફળ છે. આમાંથી આપણે 2 કોમન લઈ લઈએ તો આગળ 4 આવી જાય, તો કૌંસમાં રહી જશે x વત્તા 14. અને આનું જે સાદુરૂપ આપ્યું છે, આનું જે સાદુરૂપ અહીંયા આપેલું છે એ કેવી રીતે આપ્યું છે હું સમજાવું છું. કે અંદર 8 અને 6 છે, તો 8 × 48 થાય. આ વર્ગમૂળમાં 48 થયો તો વર્ગમૂળમાં 16 તરી લખાય, અને 16નો વર્ગમૂળ આપણે જાણીએ 4 અને વર્ગમૂળમાં 3. એ રીતે આ 4 અને વર્ગમૂળમાં 3 રાખ્યું છે. અને વર્ગમૂળની અંદર પહેલાંથી x તો છે જ અને x વત્તા 14 તો છે જ. હવે આગળ શીખીએ આ બેનું સાદુરૂપ. આ બેનું સાદુરૂપ વર્ગમૂળમાં x વત્તા 14 થાય, અને સામે 4 ઉડી જશે. તો વર્ગમૂળમાં x વત્તા 14 જે છે એનું મૂલ્ય વર્ગમૂળમાં x વત્તા 3 જેટલું થયું. હવે બંને સાઈડના વર્ગમૂળ ઉડી જશે તો x વત્તા 14 બરાબર 3x. હવે આ xને આપણે જમણે બાજુ લઈ જઈએ તો બાદબાકીમાં આવે, તો 3xમાંથી x બાદ કરીએ એટલે 2x આવે. 2x બરાબર 14, તો x બરાબર આવશે આપણી જોડે 7. હવે આપણે શોધવાનું છે AB. AB શું હતું? આકૃતિમાં આપણે જાણીએ છીએ AB એ AE અને BEનો સરવાળો છે, પણ AE એટલે x છે અને BE એટલે 8 છે, અને xના સ્થાને આપણે 7 મૂકીશું. 7 વત્તા 8 એટલે 15 સેમી મળશે.
એ રીતે એસી શું છે તે એએફ અને સીએફનો સરવાળો છે, અને એએફ છે એક્સ અને સીએફ છે 6, આમ 7 + 6નો સરવાળો 13 મળે. આમ બંને સ્પર્શકો જે એ ત્રિકોણની બે બાજુઓ એ બી 15 સેમી અને એસી 13 સેમી મળે.